સવારના 9 ની નાસ્તો થઈ ગયો છે ચાલુ, કારણ કે આજે આગળ મિસ્ત્રીને આવી છે એટલે પાછું અમારે સિટીમાં જવાનું હાથ જે લાઇટોનું ને એવું જે લેવાનું બાકી છે. હા આજે કઈ રોટલી કરવી? હા તો આ બને છે ચા, આ બને છે રોટલી. આગળ અમે કરી લઈએ નાસ્તો. તો હું જો મિત્રો બાય સંધ્યા કરે છે સા. સંજી ઈ કામ નાખે તું? બસ આમાં એલસી બેલસી ને બધી જો આમાં નાખી છે એલસી. તો સંધ્યા તું એલસી વાળું જ ભાવે સા? હા હા તો આગળ થઈ જાય ને સા એટલે પછી કરી લઈએ નાસ્તો. કે કે તને ઉના રહે તો આદુ તો ન નાખે, આદુ ગરમ હોય ને પછી એલચી નાખી આપડી. હાલો તો હું બાય જોતો આવા. તો મિત્રો આજ ઢાકલા જેવું હે બહુ તડીકો ને ની આ હે ને મિત્રો કાયમ એટલે કાયમ જાંબુ ખીર્યા પાકે ગા ને જો આ પછી આ થઈ જાય દાગા એટલે આજ મને લાગે બધા ભેગાથી ખેરે નાખીએ ને તો પછી ઘણી ઘણી ખેરે નહીં ની. તો જો મિત્રો બાટનું કામ આ સુધી પી ગયું બધું એટલે બધું રેડી થઈ ગયું. ખાલી આવી એસેમ્બલ જ કરવાનું હે, બધું ભેગો કરીને બનાવવાનું જ છે. એટલે થોડીક વારમાં મિસ્ત્રી આવવા જ જોઈએ પછી કામ કરી દઈએ ચાલુ. પણ અમારે છે ને આજે આની લાઇટોનું લેવા જવાની હોય, આમાં જે લાઇટનું ફિટિંગ કરાવવાનું હોય તો એ આવે એટલે પછી એવું અમે જઈએ સિટીમાં, જેથી આમાં લાઇટિંગ ફિટ થઈ જાય. તો કબાટનું કામ આ સુધી પી ગયું. આ આજ ભાઈઓ આવી છે શેડ કરાવવા, આખો આ શેડ થઈ જાય જેથી આ તડીકો ન આવે એટલે એ આગળ આવવા જ જોઈએ થોડીક વારમાં. મિત્રો અમે એક બે દીથી ગાડીઓ બહાર રાખીએ કારણ કે વાં હે એ બધું હોય ફર્નિચરનું, આ બસ કામ નહીં કરવું હોય એટલે નડે નહીં એટલે હમણાં અમે બહાર જ રાખીએ. તો બસ એમાં મેં આગળ નાસ્તો કરેલીએ ને પછી જઈએ સિટીમાં, જેથી થોડુંક લેવાનું હોય ને બધું લેવાઈ જાય. તો મિત્રો વાગ્યા છે સવારના 9:30 ને અમે નીકળ્યા ગયા કે અમે જઈએ અમારા કબાટ હાટું થોડીક એક લાઈટ લેવા સિલેક્શન આ ને લેવાનું છે. હા મિસ્ત્રી એકદમ વેલેરી લેવો ને તો અમે કે પછી પ્રમાણે માપ સાઈઝ લઈને ની બનાવીએ. હા તો ઈ હાટું અમે આજ વેલા જઈએ. હા પૂણા 10 ત્યાં કદાચ દુકાનની નોય ખોલી હોય એની ખબર ને કાલે રાતે મારે હતા પર લેવો તો સંધ્યાને ભૂખ લાગી હતી એટલે આવતા રહ્યા કઈ એટલે વહેલા આવતા રહ્યા કાલે જ લેવાની હતી. હા પણ મને ફૂલ ભૂખ લાગી હતી એટલે વટાણે જઈએ વહેલા કદાચ ખુલે ગઈ હોય દુકાન. હા તો લેતા આવીએ કદાચ. હા તો બસ રસ્તામાં હે આગળ ના પૂગી જાય થોડીક વારમાં. હા હા 120 છે બેડરૂમમાં નાખવું હોય તો હાલશે. તો બસ જો અમે લાઈટો સિલેક્ટ કરીએ. હા હા ઓલી હમ હા ઓલી આપણે ઘેર થઈ આમાં ટ્યુબ વાળી આવે ને ટ્યુબ વાળી ઓલી રોપ લાઈટ. તો અમે હે અમારા કબાટ હાટું લાઈટ જોઈએ. આમાં આ કઈ 120 છે આમાં એમાં ઇન્ટરમીડિયેટ કલર હાજર અને વામમાં તમારે જવું હોય બાકી ઈ મળી જાય. હા મળી જાય. ને આમાં એમાં તો રોપ લાઈટમાં મૂકી રાખવામાં આવે છોટે નહીં. આ વામ હે ને નહીં? હા રેડી હાલો મને આનો આ સેમ્પલ આપી દયો. એટલે એમાં 2 મીટરની છડી એક લેતા જાવ, તમારે જોશે તો ખરી, પછી જોઈએ એટલી લઈ જાજો માપ કરીને. હા તો જો મિત્રો આ પતરાઈ આવે ગા તો આનાથી આખો શેડ બનાવવાનો હે. તો જો આ પતરા આવે ગા તો આજ આ કામ ચાલુ કરી દી હે. આ આખા હે એની આ કરવાના હે. તો આ બધા આખે જગ્યાએ શેડ બનાવવાનો હે.
તો જો આ ભાઈઓ આવે ગયા એ શેડ બને છે ને ફર્નિચરનું કામ તો ચાલુ જ છે. તો મિત્રો આ શેડ છે બનાવવાનું આગળ ચાલુ કરી દી છે એટલે બસ આગળ થોડીક વારમાં શેડ બનવા માંડી છે ને સામાન તો એનો આવે ગો એટલે આગળ થોડીક વારમાં ચાલુ કરી દી છે. તો અમે સિટીમાં ગયા તો સિટીમાંથી આવતા રહ્યા થોડુંક સામાન નહીં તો લેવાનું લઈ લીધો. તો બસ એવા કામ ફટાફટ ચાલુ કરી દઈએ એટલે બસ એવું એ જ જોવાનું હે કે કેટલીક વારમાં થાય. તો મિત્રો ભૈગા હે 4:30 ની સંધ્યા બનાવે વિડિયાનું કરે. હા ફોટો બનાવવા. હા ની ઓલા ભાઈ આવે જા. અમારું કામ ચાલુ છે. હા આપણે ઓલરેડી અમારું એક કામ આલે તો બીજું કામ અમે ચાલુ કર્યું કઈ. હા તો કામ ખબર નહીં ખબર આપણી વાત કરતા હતા એ આવે જા ભાઈ ને વાગણી બનાવવાનું ચાલુ કરી દી છે. તો સંધ્યા તું મને હેલ્પ કર તો જામુ બધે પાડેલા હતા કયા મેં કે ખેરીએ નહીં. હાલો આવો હા એક કલર. યા તો જો અમે થોડાક તો જાંબુ ખીર્યા. તો ગાડીઓ આ બાજુ રાખ્યું અહીંયા ભાઈઓ આવે ગયા તે વાગણી કામ ચાલુ કરી દી છે. જો મિત્રો આ જે એ કરે બધું કામ હા જે સેટ બનાવવાનો હોય એનું ને આ મિસ્ત્રીનું કામ તો ચાલુ જ છે જે. જામવું એટલે આપણે ખેર્યા એક ફેરે બધા ખેરી જાય ને તો કાંઈ એમ પડે નહીં કે આ મશીન હેવી લોડ વાળું હોય એટલે એને કીધું કે ટૂંકમાં ફ્રીજ કરીને તો બંધ કરી દેવાય કારણ કે લોડ બહુ ઉપાડે. તો જો માર્કેટની લે આ બિલ્ડિંગ મિત્રો આપણે જે જોઈએ કે કબાટનું કામ કાંક સુધી પી ગયું તો જો હમણાં તો ઘરની હાલત આવી છે. તો જો આ બધું પી ગયું કબાટનું આ કબાટ પેન છે. ધારવો નાના ધારી નાખવો પછી પ્લાયવુડ મારીને જ ઊભો કરવાનો. તો મિત્રો જો ફ્રેમ બને ગઈ આગળની મેં આ જાંબુ ખેર્યા આમાંથી લેવે ઘણી ઘણી ખેરે ને એ જે કામ હાલે હજુ જોવો મિત્રો. બાકી ફ્રેમ રેડી થઈ ગઈ આગળની આ આગળ દેખાય છે.
તો મિત્રો વાગ્યા હે 5 નહીં પણ 5:30 હા ને અમે નાસ્તો કરવાના હે એવું હા હા તો કે અમારે અટાણે બહુ કામ હાલે બધું તો અમે કંઈ નાસ્તો બનાવે ન થકતા હા મારે તો હું તો જાંબુ બધાય પાડતો હતો બધાય ભરાઈ રહ્યા રાજાઓ હા હા તો એટલે અમે લેવા કે રણમ બનાવે હગી ને બધી બાજુ કામ હાલે મિત્રો હા 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 તો અમે જો મુંબઈ આ વડાપાવનું મગાવ્યું હા તો અમે મસાલા પાવ હા મસાલા પાવ હા એમાં જે થોડુંક એક હે કંઈ હા પછી અમે ખાઈ લઈ હા ઉપર કબાટ જોઈએ તારા કબાટ જોવા જઈએ હા અને હું કપડા ઈમાં નથી મૂકવાની હા એ છે તો કામ બન્યું આખો કામ કેવું હોય જો આ બધું જે ઈની પડ્યું હજુ બધી મૂકવાનું બાકી છે કે હા હું આની મૂકી દઉં. આ પાર્ટી મન લાગે ઝુકાઈ જાય થોડોક ટાઈમ થાય ને ત્યાં હે? તો જો આ એક સાઈડ નું થયું હજે વાહ ત્યાં સુધી પી ગયો આવું હજી બીજું કરે ને પછી ઊભા કરી નાખીએ તો આ લેફ્ટ સાઈડ કે રાઈટ સાઈડ ગમે આ હોતી અડધો થયો પછી ઈ જ ને કે આ એક હા એક જણા હા આપણે ઓલા રૂમમાં એવી રીતના આ હા હા વાહ કાલે થઈ જાય ખબર હો વાહ મસ્ત થઈ ગયો હા હા ને આ કામ સોફ્ટ એ તો હેઠું ખાલી પાટલો એનો કબાટ મૂકવાનો તો આ સુધી પી ગયું મિત્રો કબાટનું કામ કબાટ પૂતો વટાને આરામ હા અને એવા મી કદાચ જાય હું સિટીમાં હા જે પાકું ખબર ને જાય ગાડી લેવા કે હા હા મિત્રો આથી આવું દેખાય ની સંધ્યા કબાટ ગોઠવે અને કબાટ કાં બેડ બેડ ગોઠવે તો વાહ સંધ્યાને હાવ કામ કરે જ લેવું હોય કે પેન્ટિંગ કંઈ રહેવું જ નથી મને પડ્યું હોય ને તો ઈ થાય કે જે પડ્યું હે વાહ